દોસ્તો, મને એવું લાગે છે કે અત્યારનો માણસ સાંભળવા જ જન્મ્યો છે. સાંભળે છે બધું, પણ સમજતો કાંઈ નથી. હવે એમાં એવું કે કાંઈ સમજતો નથી અને કાં પછી બધું સમજે છે પણ એ પોતાના જીવન ઉપર એપ્લાય કરતો નથી. કારણ કે અત્યાર સુધીમાં જેટલા શાસ્ત્ર, જેટલા પુરાણ કે ગમે તે સાધુ સંત, એ બધું શીખવી ગયા કે પોતાની અંદર જુઓ, પોતાની જાતને ઓળખો અને પોતાની રીતે જીવતા શીખો. પણ કોઈ એવું કરતું નથી. ગંગા સતીના ભજન હોય કે કોઈ શાસ્ત્ર હોય. હમણાં કાલે હું એક કવિતા સાંભળતો હતો, साधु संत सब सिखा गए, वेद पुराण सब कह गए, मगर तू सीखता वही जो तुझे सीखना होता है, फिर ए इंसान अब तू क्यों रोता है. એટલે માણસ એ જ શીખે જે એને શીખવું હોય. કોઈ એને શીખવાડે કે કોઈ પુરાણ, કોઈ વેદમાં લખેલું હોય એવું એ કરતો નથી. અને કદાચ એના હિસાબે જ માણસનું જીવન એટલું દુઃખી છે.